અમદાવાદમાં બાપ સંસ્થા દ્વારા 7 ડિસેમ્બરે રિવરફ્રન્ટ પર પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી અને ભૂપેન્દ્ર ઉપમુખ્યમંત્રી સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। શાહપુર અને 350 વર્ષ જૂનું આંબલીવાડી પુલમાં 1939માં પ્રમુખ સ્વામીની દીક્ષા આપવામાં આવી હતી અને અહીં તેમણે સંસ્કૃતિ અભ્યાસ પણ કર્યો છે। સાંજે 5:30 થી 8 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે। નદીમાં 75 ડેકોરેટિવ બોટ પણ મુકાશે, જે સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ પરથી નિહાળી શકાશે। રવિવાર સહિત 3 દિવસ બોટ પ્રદર્શન પણ ખુલ્લું રહેશે। એક વિશેષ આયોજન એ પણ છે કે પ્રમુખ સ્વામી મહારાજના જે સદ્ગુણો છે એની સુવાસ આપણને અનુભવાય, એટલા માટે 75 વર્ષ નિમિત્તે 75 નૌકાઓનું એક સુંદર, જેને આપણે ડેકોરેટિવ ફ્લોટ્સ કહી શકીએ, એ ડેકોરેટિવ ફ્લોટ્સ સાબરમતીના નીરમાં તરશે અને એમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુણોની સ્મૃતિ કરવામાં આવી છે, જે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોએ વર્ણવેલા ગુણો